वितराग विज्ञान नमोता जाते वै अरहंतालिनः करिमंगल करि हो नः ब्रह्मचरण को कहा याते मिले समाज संग पामे निज आश्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ। चाहे मोक्ष मार्ग प्रकाशित ग्रंथ हो कि चाहे समाधि तंत्र ग्रंथ हो, मोक्ष मार्ग प्रकाशित में आचार्य कल्प पंडित टोडरमल जी की बात हो, तो समाधि तंत्र में पूज्यपाद स्वामी ना निमित्त की बात हो कि एना द्वारा गुरुदेवना प्रवचनना निमित्त की बात हो, बात तो एक से कि वितरागत आज धर्म से जे भाव अर्थात तो धर्म थी बंध थाय नहीं અને બંધ થાય ધર્મ હોય નહીં। ગજબની વાત, બધે એક જ વાત છે ભાઈ, હે ને। અજ્ઞાની વ્રતાદિ ઇન્દ્રિયોના વિષયો અને સ્વર્ગના સુખની વાંછાથી કરે છે એટલે મિથ્યા દૃષ્ટિ છે। પ્રથમ વાત હતી ને સમાધિ તંત્રમાં કે ઇન્દ્રિયોના વિષય અને સ્વર્ગોની વાંછાથી વ્રતાદિ કરે તો તે મિથ્યા દૃષ્ટિ છે। આપણે તો વ્રતાદિ કરતા જ નથી એટલે કોઈ પ્રશ્ન જ નથી, બરાબર કે નહીં। શુભ ભાવ આવે એને એની વાત છે ને, આવતો જ નથી તો શું એકલા પાપમાં રહે, દેશાસ્ત્ર ગુરુને યાદ પણ ન કરે, શું સાચું સ્વરૂપ મારું અને શું સાચું સ્વરૂપ અરહંતું એનો વિચાર પણ ન આવે, આખી જિંદગી એકલા પાપમાં રહે નહીં તો શી વાત કરે। તો કહે છે કે એટલો ઉત્કૃષ્ટ ભાવ આવે, વ્રતાદિની રચના કરે, વ્રતરૂપ જીવન જીવે, છતાં સ્વર્ગની લાલસા હોય, ઇન્દ્રિયોની ઇન્દ્રના વિષયોની ભોગવવાની લાલસા હોય તો અજ્ઞાની છે, મિથ્યા દૃષ્ટિ છે, દુષ્ટ છે, ભગવાનનો વિરોધી છે એમ કહે છે, હે ને। ત્યાં એક વાત ખ્યાલમાં એ આવે છે કે આપણી ભૂમિકા વાળા જે આપણે જીવો છીએ એ શું મંદિર આદિના દર્શન, જે પ્રવચન સાંભળવાના ભાવ, અર્થાત તો જીવનમાં જે પણ કોઈ ત્યાગાદિની પ્રવૃત્તિ હોય એમાં એકવાર પણ ભગવાન પાસે આપણે સ્વર્ગની વાંછા અર્થાત તો ઇન્દ્રિયોની વાસના અને એ વાંછા કરીએ છીએ કે નહીં, શું માપદંડ છે? તો ગુરુદેવે પૂરા પ્રવચનમાં એક કથન કહ્યું કે કોઈની પકડમાં આવ્યું હોય તો કે જે જીવને આત્માની રુચિ નથી એને નિયમથી ઇન્દ્રિયોના ભોગના વિષયની વાસના અભિપ્રાયમાં પડી જાય। બહુ મહત્વપૂર્ણ વાત છે, પકડમાં ન આવે આપણે, અને કોઈ એવો મુમુક્ષુ કાંઈ મંદિરમાં જઈને ઇન્દ્રિયોના ભોગની વાસના માગતો હોય કે મને આ મળે તે મળે, એમ તો હોય જ નહીં, સ્થૂલમાં તો ખ્યાલ આવે જ નહીં, પરંતુ એનો એક લોજિક બતાવ્યું કે શું આપણે એ કોટીમાં આવીએ કે ન આવીએ। તો ગુરુદેવ એક મંત્ર બતાવ્યો કે જો તને આત્મા ના રૂચતો હોય, તને આત્માની રુચિ ના હોય, તને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માની પ્રસિદ્ધિનો ભાન ના હોય તો નિયમથી તને જે પણ કોઈ ભાવ આવી રહ્યા છે એમાં તારા અભિપ્રાયની વાસનામાં પાંચેન્દ્રિયના વિષયોના સુખ ભોગવવાની ભાવના પડી છે, એના અંદર ગર્ભિત છે। ગજબની વાત છે, હે ને। આપણા જેવા જીવોને કઈ રીતે પકડમાં આવે? આપણે સીધી તો કોઈ માગીએ નહીં કે પ્રભુ આ મળે, આ સીધા મોક્ષ જ માગીએ આપણે, હે ને। તો પણ કહે છે કે આત્માની રુચિ ના હોય તો એમાં ભેગું આવી જાય છે, અને એની જો એનું રૂપ જોવું હોય તો સ્થૂલ દિશામાં ક્યાંક મંદિર આદિના કાળ બહુ વધી ગયા હોય અને અનુકૂળતા વેપાર આદિમાં મળે તો અંદર 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 ક્યાંય ને ક્યાંય આપણને આમ અનુકૂળતાનો ભાવ વાસિત થાય છે। તો એનું કનેક્શન છે કે હું મને શુભ ભાવ કર્યો એટલે આ મળ્યું, કથનમાં કહે નહીં, વિચારોમાં આવે નહીં, પણ પ્રતીતિમાં ભણાયેલું છે કે નહીં મને આનાથી ધન થાય છે। આનંદભાઈ ખ્યાલ આવે? જીતુભાઈ આમ છે
પકડમાં ના આવે, કેમ કે એટલી સ્થૂલ બુદ્ધિથી તો આપણે કામ કરતા જ નથી કે નહીં મને પ્રભુ આપો, મને સારી પત્ની મળી જાય કે સારો વેપાર મળી જાય. પણ થોડીક અનુકૂળતા આવી જાય, વિચાર પ્રમાણે બહારમાં સંયોગ ઉપલબ્ધ થઈ જાય, તો અંદર ક્યાંય ને ક્યાંય જોડાણ તો હોય છે કે પ્રભુના દર્શનથી મને પ્રાપ્ત થયું છે આ સત્ય છે. એ માને જ છે, એકાંતે માને છે, એને પકડમાં આવતું નથી. ગજબની વાત છે. પરંતુ સંપૂર્ણ રાગના ત્યાગનો અભાવ એવું મોક્ષ પદ પામવાને જે તત્પર છે એવા પંચ પરમેષ્ટિમાં બિરાજમાન આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ એની સ્વરૂપની ચર્ચા ચાલે છે. પ્રથમ અધિકાર મોક્ષ માર્ગ પ્રકાશકનો મંગલાચરણના અંતર્ગત હજુ આ મંગલાચરણનો વિસ્તાર છે. મંગલાચરણમાં પંચ પરમેષ્ટિના સ્વરૂપની ચર્ચા કરી. અનેક પોઈન્ટો આવવા વાળા છે. પૂજ્યત્વનું કારણ શું, એનાથી પ્રયોજનની સિદ્ધિ કઈ રીતે થાય, અને એના પછી ભગવાન 24 તીર્થંકર આદિના વંદનાનો ભાવ પંડિતજીને આવે છે, અને એના પછી શ્રોતાનું સ્વરૂપ ને વક્તાનું સ્વરૂપ ને એટલા ગજબના એમાં પ્રમેયો છે. અને જેટલા સંભવ છે એટલા આપણે અહીંયા એને કન્ટિન્યુઅસ વિચાર કરીશું. તો બહુ મહત્વપૂર્ણ ગ્રંથ છે, ચૂકવા જેવું નથી ચિંતન મનન અને વિચારમાં પણ. એ રીતે જો કેટલે આવ્યા હતા ગઈકાલે ઉપાધ્યાયનું સ્વરૂપ. ઉપાધ્યાયની જે પદવી છે સાધુ ગણમાં સાધુ સંઘમાં જે ઉપાધ્યાયના પદથી બિરાજમાન છે એમના સ્વરૂપની ચર્ચા. સર્વ મુનિરાજ વિતરાગી હોય છે, સર્વ મુનિરાજ આત્માની સાધના કરતા હોય છે. એકમાત્ર આત્માની સાધના કરી જેમનું જીવન માત્ર એક જ છે એને સાધુ પણ કહે છે. એવા સંઘોમાં રહેલા કોઈ વિશેષ બીજા પોતાના પ્રત્યે તો વિશેષ પ્રકારે ત્યાં પુરુષાર્થ કરે છે, છતાં એવો રાગ જન્મ્યો છે જ્યાં કેવી ક્ષમતા ધરાવતા હોય છે કે પોતાના કાર્યમાં જરા પણ વિલંબ અર્થાત તો ભૂલ ન આવે, અર્થાત તો એનાથી શિથિલતા ન આવે, છતાં એવી ક્ષમતા ધરાવતા હોય છે કે અન્ય મુનિરાજો પ્રત્યે એમને વિકલ્પ અર્થાત રાગ આદિ આવે છે. પઠન પાઠનનો રાગ આવે છે, આચરણ કરાવવાનો રાગ આવે છે, દીક્ષા દેવાનો રાગ આવે છે. એવી રીતે જેને પઠન પાઠનની મુખ્યતાથી જેને વિકલ્પ આવે છે, અને જે ઘણા જૈન શાસ્ત્રનો જ્ઞાતા છે, જે પોતાની ગ્રસ્ત દશામાં પણ વિશેષ શાસ્ત્રનો જ્ઞાતા છે, એ આ પદને આચાર્યના આપેલ પદ ઉપાધ્યાયના પદને શોભાવે. આચાર્ય દ્વારા આ પદ આપવામાં આવે છે હેને ત્યાં. કેમ કે એવું કઈ સ્વરૂપ નથી કે જે મુનિ થાય છે એ બધા પંડિતો જ હોય હેને, કઈ વિદ્વાનો જ મુનિ થાય એવું હોતું નથી. એટલે ન્યાય વ્યાકરણ વિશેષ સંસ્કૃત પ્રાકૃતની એમને વિશેષ જ્ઞાન ન હોય, તો જે સંઘમાં વિશેષ જ્ઞાતા હોય આ સંબંધી એ અન્ય મુનિરાજોને સંઘોમાં પઠન એટલે એમના સાનિધ્યમાં અન્ય મુનિરાજો એનો અભ્યાસ કરતા હોય છે. અર્થાત તો જેના સાનિધ્યમાં અનેક શાસ્ત્રનો સ્વાધ્યાય કરે છે એવા જે ઉપાધ્યાય પ્રભુ ઉપાધ્યાય પરમેષ્ટિને અહીંયા સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. કેમ કે મુનિરાજોના જીવનમાં અધ્યયન અને ધ્યાન બે મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ છે. બાકી શું કરે, વેપાર આદિ તો છે નહીં, કોઈને મળવાના એવા બધા વ્યવહાર તહેવાર તો છે નહીં. મળવાના એ વ્યવહાર તહેવાર નથી કે પરિણામ પણ નથી એને મૂળ વાત સમજજો. માત્ર બહારમાં પ્રવૃત્તિ નથી એટલું નહીં, આત્મબલ દ્વારા જેને આવી પ્રવૃત્તિના રસ છૂટી ગયા છે, પરિણામ જ નથી, એવા મુનિરાજોને એકમાત્ર કોઈ રાગ આવે હેને તો સાનો આવે, અધ્યયનનો આવે, અને એકમાત્ર પુરુષાર્થ ઉપડે તો ધ્યાનનો ઉપડે. આ બે જ ક્રિયાઓ મુનિરાજના જીવનમાં મુખ્ય રૂપથી જોવામાં આવે છે હેને, ધ્યાન અને અધ્યયન. તો અધ્યયનમાં દરેક મુનિરાજને કઈ એવી જાતિની વિશેષ જ્ઞાનનો ઉઘાડ હોય નહીં. કાલે ઘણી ચર્ચા થઈ હતી કે જ્ઞાનનો ઉઘાડ એ કોઈ દીક્ષાનું કોઈ પાત્રતામાં જ્ઞાનનો ઉઘાડ કઈ ગણવામાં આવતું નથી. રાગ તૂટી ગયું હોય અને આત્મબુદ્ધિ થઈ ગઈ હોય, આત્મામાં હમબુદ્ધિ પૂર્વક પરિણામોમાં એને ઘરમાં રહેવું નથી, ઘરના પરિણામોથી રહેવાના પરિણામોથી ઉદાસ થઈ ગયા હોય, અને જ્યાં એવી જાતિના રાગથી નિવૃત્ત થઈ ગયા હોય એવી જાતિના જીવો છે. અને એ જ એની પાત્રતા છે, જે મુનિ બને છે એની આ પાત્રતા છે કે બસ નિર્ણય કરે છે કે ગ્રસ્ત દશા મારે જીવવા લાયક નથી, એવો જીવા મુનિ દીક્ષા ગ્રહણ કરે છે. એટલા માટે અહીંયા એવી જાતિના જીવો સંઘમાં ઉપલબ્ધ થાય છે, એવી જાતિના જીવોના સમૂહ છે એને આ સંઘ કહે છે. તો સંઘમાં પઠન પાઠનનો અધિકારી બન્યો હોય, અધિકારી બન્યો હોય એટલે શું, આચાર્ય દ્વારા અધિકાર આપવામાં આવ્યો હોય, અને પર્યાયની એવી પાત્રતા હોય, અને સ્વયંને એવો પોતાના સ્વરૂપને કાંઈ પણ શિથિલતા આવ્યા વગર
વિકલ્પ આવવાની ક્ષમતા હોય. સમજજો, અને મૂળ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઘણા એવા જીવો હોય છે ને આપણી ભૂમિકામાં પણ, કે માની લો કે રાત્રિમાં થોડુંક વધારે જાગે તો સવારે મંદિર આદિમાં જઈ જવાને સમર્થ હોતા નથી. અને ઘણા જીવો એવા હોય છે કે રાત્રિમાં 2 વાગ્યા સુધી પણ કોઈ કારણવશ જાગ્યા હોય છતાં પણ સવારનો કોઈ કાર્યક્રમમાં ભંગ ન પડે એવી ક્ષમતા ધરાવતા હોય છે. તો એવી જાતિના કોઈ મુનિ અહીંયા છે સંઘમાં કે જે ક્ષમતા ધરાવતા હોય છે કે પોતાના સ્વરૂપનું જે ગોલન, પોતાના સ્વરૂપનું જે પાન છે એમાં થોડી પણ શીતળતા ન આવે, અને આવી વિશેષ ક્ષમતા ધરાવતા હોય કે અન્ય મુનિરાજો પર એવી જાતિના રાગ આવે છે, વિકલ્પ આવ્યા વગર રહેતો નથી. અને આ રાગાંશ છે, આ કોઈ ધર્મ પરિણામ નથી. અને એ સમજવા જેવું છે. ઉપાધિ છે, જિમ્મેદારી છે, પણ આ જિમ્મેદારી પ્રશસ્ત રાગ છે. અનેક મુનિરાજોના, અનેક જીવોના હિતમાં નિમિત્ત બનવા વાળા પરિણામ છે. એટલે અહીંયા એને જીનવાણીમાં એનું સ્થાન પણ છે. એ રીતે ઉપાધ્યાય સ્વરૂપ જો સમસ્ત શાસ્ત્રના પ્રયોજનભૂત અર્થને જાણી એકાગ્ર થઈ જે પોતાના સ્વરૂપને ધ્યાવે છે. મૂળ વાત આ છે. હે ને, ફરીથી પઠન પાઠનનો અધિકારી બન્યો હોય એવા મુનિરાજ સમસ્ત શાસ્ત્રના, સમસ્ત શાસ્ત્ર એટલે 4 અનુયોગ આવી ગયા ના પ્રયોજનભૂત અર્થને, સારા 4 અનુયોગમાં એક આત્માની વાત કરી છે, અને એક સુખી થવાની વાત કરી છે, એક શુદ્ધાત્મક પરિણત થવાની વાત કરી છે. સારા શાસ્ત્રમાં, ચરણાનુયોગના શાસ્ત્રમાં પણ કથનમાં એમાં આવે કે મુનિરાજ વ્રતાદિ મહાવ્રતાદિને અંગીકાર કરો અથવા વ્રતાદિમાં રહો, તો પણ ત્યાં મહાવ્રત આદિમાં રહેવાનો આશય નથી. એના પાછળ કહેવાનો ઉદ્દેશ એ છે કે એટલી વિતરાગતાથી રહો કે જે ગ્રસ્ત દિશામાં જે પાપ હતા એનો ત્યાગ કરી દો. એ કહેવાની વાત છે. ત્યાં પણ કોઈ શુભાવ કરવાની કોઈ વાત નથી. આવે ખરો, કહ્યું ને આજે ગુરુદેવે, આવ્યા વગર રહે નહીં, પરંતુ એ આત્માનું સ્વરૂપ નથી એમ નિર્ણય મુનિરાજ અર્થાત જ્ઞાની ધર્માત્મા કરે છે. એનાથી કોઈ મોક્ષની પ્રાપ્તિ થાય એમ નથી એવું ભાન હોવાના કારણે એવા પરિણામોની મહિમા જ્ઞાની ધર્માત્માઓને આવતી નથી. જો શું છે સમસ્ત શાસ્ત્રનું પ્રયોજન? સ્વાધ્યાય કરવાનું પ્રયોજન શું છે? આપણે સ્વાધ્યાય શું કામ કરીએ છીએ? સ્વાધ્યાયથી શુદ્ધાત્મા મળે કે ન મળે? તો પછી સ્વાધ્યાય શું કામ કર્યો છે? ખ્યાલ આવ્યો કે નહીં? જેને શુદ્ધાત્માનું, સ્વાધ્યાયનું પ્રયોજન છે એને શુદ્ધાત્મા પ્રાપ્ત થતું નથી. શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી એકમાત્ર એવું પ્રયોજન છે. એ જે શાસ્ત્રમાં કહ્યું હોય એ વાંચવાનો, આવવાનો ભાવ આવ્યા વગર રહેતો. સમજો, આખી વાત દ્રષ્ટિકોણ જુદો છે ને. લઈ લઈએ ને આપણે નિયમ, સ્વાધ્યાય નો નિયમ લઈ લઈએ. હવે મરી પચીને પણ સ્વાધ્યાય કરી લે, હે ને. ઘરમાં ક્રોધાદિ કરીને પણ સ્વાધ્યાય કરી લે, હે ને. ઘરમાં ક્લેશ કરીને સ્વાધ્યાય કરી લે કે તમને ખબર પડતી નથી, મેં નિયમ લીધો છે અને મને તમે કામ બતાવો છો, મને 15 મિનિટ સ્વાધ્યાય કરવા દો. તો કે તારા સ્વાધ્યાયનો કોઈ સાર નથી. તમે જેવું સ્વરૂપ નથી, એમ છે નહીં. બીજા પર બોજો બને એવી ધર્મ ક્રિયાઓ હોય નહીં, હે ને. અને સ્વયંને રાગ રૂપે બોજો લાગે પરંતુ આત્મામાં ન રહેવાય તો સારી ક્રિયાઓ હર્ષપૂર્વક કરે. ક્યાં આવ્યું? સમાધિ તંત્રમાં આવ્યું. હર્ષપૂર્વક કરે, હરખાઈને કરે. ધર્મ ક્રિયાઓમાં હર્ષ ના હોય બને નહીં, પરંતુ હે માને, ઉપાદે ના માને, એનાથી ધર્મ ને માને. ગજબની બહુ બેલેન્સ પદ્ધતિ છે આ, હે ને. દરેક જ્ઞાની શું કહે, વાત તો એ જ બતાવે. એ રીતે સમજવું. જો સમસ્ત શાસ્ત્રના પ્રયોજનભૂત અર્થને જાણીને એકાગ્રથી જે પોતાના સ્વરૂપને ધ્યાવે છે, અધ્યયનમાં આવે છે. આત્મામાં શક્તિની કમજોરી, હે ને. કમજોરી એટલે શું? કમજોરી એટલે ખ્યાલ છે. કમજોરી એટલે શરીર વૃદ્ધ થઈ જાય, ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, ભૂખ લાગી હોય એટલે આમાં મન ન લાગે, એનું નામ કમજોરી છે. અહીંયા સમજો, એ બધી કમજોરી નથી. જ્ઞાની ધર્માત્માને કમજોરી સમજતા નથી. વિતરાગતાનો પાવર ઓછું થઈ જાય. સમજો, સ્વરૂપમાં ન રહેવાતું હોય, હે ને. એમ કોઈ બહારમાં જે રાજો જે ઉપસર્ગને સહન કરે છે એમ હોતું નથી. એનો અર્થ સહન કરવાનો અર્થ એમ કે એમને દુઃખ લાગે છે એમ હોતું નથી, હે ને. એ તો એ વખતે એ ઉપરથી એમને તો વિશેષ પરીક્ષાઓના કાળમાં પુરુષાર્થ ઉપડે છે, એમના પર વિજય પ્રાપ્ત કરે છે, આત્મબળ દ્વારા એનાથી નિવૃત્ત થાય છે, હે ને. ઘણી વાર કહીએ ને ગ્રસ્ત દિશામાં શ્રાવક ધર્મ એટલે પાલન કરવું કે અશક્ત હોય એટલે શરીરથી અશક્ત હોય એની વાત નથી.
કમજોરી એટલે રાગ જેની કમજોરી છે, અને રાગ કમજોરી છે હું ભાન પણ છે, રાગ ધર્મ છે એમ નહીં, કમજોરી છે હું ભાન પણ છે. એ જીવને હાલ વર્તમાનમાં મુનિ દશાનું લક્ષ્ય હોવા છતાં પણ એ મુનિ દશા પ્રાપ્ત કરી શકે એવું સામર્થ્ય ન હોય ત્યારે શ્રાવક ધર્મનું પાલન કરે છે. અને અહીંયા તો કહે છે કે જયારે એ કમજોરી શું છે કે એ વિતરાગતા એ વિશેષ એમાં ઉપયોગ લીન થઈ શકે એવી જાતિનું હાલ કોઈ પુરુષાર્થ નથી પડતો તો એ અધ્યયન આદિમાં જોવા મળે છે. તો અધ્યયન આદિમાં જોવા મળે છે, પણ પ્રયોજન અધ્યયન નથી, પ્રયોજન તો ધ્યાન છે. તો એ ધ્યાન પ્રયોજન ભૂલતા નથી, એટલે અધ્યયન તરફનું લક્ષ્ય હટીને ક્યાં ચાલે જાય છે? ધ્યાનમાં ચાલે જાય, પોતાના સ્વરૂપમાં ચાલે જાય છે. ગજબની વાત છે ભાઈ. એને કોઈ મુનિરાજ કોઈ ઉપસર્ગ સહન કરે એનાથી દુઃખી થતા હોય એમ નથી. જેમ જેમ જો ગજબની વાત છે કે એક લોજિક છે, એક ન્યાય છે કે જેમ લોકમાં કોઈ જીવને ક્રોધ આવે, નીતિનભાઈ માન લો ગુસ્સો આવી જાય તો તમે એને રોકજો, શું કરે છે? ડબલ ક્રોધ કરે છે, ક્રોધ વધે છે, હે ને? તો અહીંયા એવું જ થાય છે કે મુનિરાજને જેમ જેમ બહારના એવા પરિસરો આવે ને એમ શું વધે છે? એમની જે રુચિ હોય ને એ વધે છે, વધારે અંદર જાય છે. જેમ જેમ બહારમાં વિશેષ વિશેષ ઉપસર્ગ આદિ આવે તો મુનિરાજો વિશેષ અંદર જવાનો પુરુષાર્થ ઉપાડે. કેમ કે જે રુચિ હોય ને એ સંબંધી જ રચના થાય, એ સંબંધી જ વીર્ય જાગૃત થાય, હે ને? તો પેલાને ક્રોધની રુચિ હોય છે એટલે થોડુંક શાંત પાડવા કરીએ, મતલબ કે પ્રયાસ તો શાંત નો કરીએ છીએ પણ વધે છે ક્રોધ. ગજબ છે. અને મુનિરાજને કોઈ ઉપસર્ગ વાળો ચાહે પ્રાણીઓ દ્વારા થતો હોય, પશુઓ દ્વારા થતો હોય, મનુષ્યો દ્વારા થતો હોય કે દેવો દ્વારા થતો હોય, દરેક દ્વારા ન થાય એમ નહીં, પરંતુ બહારમાં એવી જાતિના ઉપસર્ગ પરિણામ કરે અન્ય જીવો દ્વારા થાય તો એમને શું રુચિ હોય છે? શુદ્ધાત્માની. શું સારભૂત લાગતું નથી? સંસાર. બહારમાં સંસારમાં આમ જ હોય, એમાં શું આશ્ચર્ય? એ રીતે ત્યાંથી નિવૃત્ત થઈ ઉપયોગ રૂપણે નિવૃત્ત થઈને ક્યાં ઘૂસે છે? વિશેષ ઉપયોગ સ્થિત કરે છે. જે રુચિ હોય એની જ રચના વધે છે. એટલે રુચિ એની આવી વીર્ય, એ ન્યાય છે. જીવને જે રુચિ હોય ને ત્યાં વિશેષ જીવ એ પ્રમાણે ગજબનું ત્યાં વિસ્તાર કરે. સાંભળે આત્મા, પરંતુ રુચિ હોય એની જ રચના કરે, હે ને? મુનિરાજને કોઈ કરે ઉપસર્ગ પણ રુચિ શુદ્ધાત્માની હોય તો ઉપયોગ શુદ્ધ કરીને ભગવાન બની જાય. ગજબ છે. એવી જાતિનું એટલે કોઈ ત્યાં ધર્મની આ તો ઉત્કૃષ્ટ પરાકાષ્ઠા છે, એવી પરિપક્વ અવસ્થા છે કે બહારના ઉપસર્ગો આદિ કોઈ એમને ડગાવી લે ને મન વિચલિત કરી લે એમ હોતું નથી, અને એમને કઈ સહન કરવા પડે એમ નથી હોતું. બહારમાં કોમળ શરીર વાળા 8 વર્ષના મુનિરાજ હોય તો એ કઈ એમને કોઈ પરિસર સહન કરવાની વાત નથી. ત્યાં રાગ તૂટી ગયો છે ને. મૂળ વાત એ છે કે ત્યાં રાગ તૂટી ગયો છે. જેટલો રાગ છે એને જીતે છે અને શુદ્ધાત્મામાં ચાલે જાય છે, એનું નામ પરિસર છે. ખ્યાલમાં આવ્યો કે નહીં? 8 વર્ષના બાળક, 11 વર્ષના કોમળ બાળકો, એકદમ બાળક કેવા હોય 8-9 વર્ષના, કેટલી સંભાળ કરીએ છીએ આપણે એના શરીરની, જતન કરીએ છીએ. તો અહીંયા કહે છે એવા મુનિરાજ જયારે થતા હોય, નાના કોઈ પણ મુનિરાજ, આ તો જે વિશેષ એટલે કહેવામાં આવે છે કે એવી જાત એવી પ્રકૃતિ વાળા બી એકદમ હમણાં જેમ કે મુનિ થયા હોય અને એમને પણ આ રાગ તૂટી ગયો હોય છે. ઘરમાં રાગ દેખો, તમે કોઈ બી ચિંતન કરો ને તો આ દ્રષ્ટિકોણથી કરજો, નહીં તો તમને એ સ્વરૂપ જ એમ થશે કે આવું તો હોતું હશે, આવું તો હોતું હશે. છેલ્લે ભગવાન મહાવીરની ઉપરી શ્રદ્ધા હોય ને તો ભાઈ આવું તો હોય પણ ચતુર્થ કાળમાં હોય, હાલ ના હોય. અને એવી જાતે કોઈ પણ ધર્મનો વિરોધી બને છે. એને ધર્મનું સ્વરૂપ કાલ ચોથો હોય કે કાલ 5મો હોય, ધર્મના સ્વરૂપમાં ફેર પડતું નથી. મુનિ સ્વરૂપ ચાહે કાલ ચોથો હોય કે કાલ 5મ હોય, કોઈ 5મ કાળના મુનિરાજ અલગ હોય અને ચોથા કાળના મુનિરાજ અલગ હોય એમ સંભવતું નથી. પોતાની તપ આરાધના એમાં તો તારતમ્યતા પૂરા મુનિસંગમાં અનેક મુનિઓમાં જોવા મળતી હોય છે, છતાં ચરણાની યોગની આજ્ઞાની બહાર મુનિનું એક પણ પરિણામ જોવા મળતું નથી. સમજો, ગજબની વાત આ છે ભાઈ. બની શકે કે પોતાની ભૂમિકા અનુસાર જે કોઈને વિશેષ બહારમાં તપ ત્યાગ જોવા મળતા હોય, કોઈને એવી જાતિના તપ ત્યાગ જોવા ન મળતા હોય, પણ ચરણાની યોગની આજ્ઞાની બહાર એક પણ પરિણામ 5મ કાલ હોય કે ચાહે કોઈ પણ કાલ હોય ત્યાં એ પ્રમાણે વિરોધી પરિણામ જોવામાં આવતું નથી, ચાહે શુભ હોય કે ચાહે શુદ્ધ હોય. એ જ આ મુનિરાજનું પ્લેટફોર્મ છે, આ મુનિરાજની પરિપક્વ અવસ્થા. એટલા માટે અહીંયા કહે છે કે તમે ક્યાંથી વિચારવાનું કે રાગ તૂટી ગયું હોય. જો જ્યાં રાગ તૂટી જાય છે ત્યાં વિકલ્પ આવે છે, હે ને? પડોશમાં કઈ થાય તો વિકલ્પ આવે છે, તો પછી ત્યાં કેમ નથી આવતો વિકલ્પ? તો વિતરાગી છે.
ખ્યાલ આવ્યો કે નહીં? તો જવાબ આપો. વિતરાગી છો એટલા તો વિતરાગી છીએ કે નહીં? આપણને લાગુ પડે કે ન પડે? હે ને? અહીંયા બેઠા છીએ અને કોઈ કહે કે ભાઈ અમેરિકામાં કઈ બોમ્બ પડ્યો ને ફૂટ્યો ને આમ થયું, તો આપણને શું દુઃખ થાય? જાણવાની જિજ્ઞાસા થાય, મોહ વસ્તી ની વાત નથી. દુઃખ થાય કે ન? કેમ ન થાય? કેમ કે એ સંબંધી રાગ નથી. તો શું એ સંબંધી રાગ નથી તો એ સંબંધી વિતરાગ છો? તો શું ત્યાં દ્વેષ છે? રાગ ના હોય ત્યાં દ્વેષ હોય એમ છે શું? સમજ્યું? આપણા રાગનો વિષય બદલાયો છે, રાગનો અભાવ નથી. સમજજો, બરાબર પકડજો વાતને. ને તો ઘણા જીવને એવું થાય ને કે ભાઈ દુકાનનો રાગ મટી જાય ને મંદિરનો રાગ વધી જાય, તો એને એમ થઈ જાય કે મને ધર્મ વધી ગયો છે. આત્માના અવલંબન વગર રાગ બુદ્ધિ તૂટતી નથી અને આત્માના પ્રચુર અવલંબન વગર રાગનો અભાવ થતો નથી. સમજો, આ બધું લોજિક છે. ઘણા જીવોને એકદમ એ પ્રમાણે થઈ જાય છે કે નહીં હવે તો આપણે બિઝનેસમાં બી રિટાયર છીએ. કેમ રિટાયર છો? કે છોકરાઓ સંભાળે છે. તો કયા રિટાયર છે? હે ને? રિટાયર બુદ્ધિમાં અને પરિણામોમાં થવાનું હતું. સંયોગમાં રિટાયર તો 70-80 આયુ વર્ષ પૂરું થશે એટલે થવાના જ છે. એમાં શું છે? સંયોગમાં તો રિટાયર હે ને જવું હોય પણ દીકરાઓ ના બોલાવતા હોય, ના ઘૂસવા દેતા હોય, જેને મગજમારી કરવાની આદત નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જવું હોય પણ શરીરથી સમર્થ ના હોય. ખ્યાલ આવ્યો કે નહીં? એ કોઈ ધર્મ માર્ગ નથી. બહારમાં કોઈ જાતિનો રાગ વિશેષ કોઈ મંદ બી પડી જાય કદાચિત, તો એ કોઈ મંદ રાગ કોઈ ધર્મનું કારણ નથી. અહીંયા તો આત્મબુદ્ધિ પૂર્વક જ્ઞાનીઓને રાગ આવે છે. એને આત્મામાં અહમપણું થઈ ગયું છે એવા જ્ઞાનીઓને પણ રાગ આવે છે. તો એ રાગમાં રોકાવું નથી અભિપ્રાય હતું. અને જેટલું રાગને વશ થયા છે એ અનાત્મા છે એવું ભાનપૂર્વક એનો મહિમા આવતો નથી. અને એને કબૂલ કરે છે કે હે આચાર્ય દેવ, આટલા રાગને વશ અમે થયા છે. અહીંયા તો થોડો બીજી જાતિનો રાગ મટે તો રાગનો વિષય બદલાઈ જાય તો કહે કે અમને તો રાગ મટી ગયો છે. કે તને કાંઈ મટ્યું નથી. આખું જીવન તું બ્રહ્મચર્ય વૃત્તિ રહે પણ આત્મા બ્રહ્મ શું છે એ ખબર ના હોય તો બહારની કોઈ શરીરની અવસ્થાઓ વિશેષથી તું કેટલી બી બળજબરીથી પ્રક્રિયાઓ કરી લે તો કે સંપૂર્ણ ઢોંગ છે. જૈન ધર્મના માર્ગનું એક પણ લક્ષણ નથી. જેને બહારમાં આત્માના આશ્રયથી અંતરંગ પરિણતિના આત્માના આશ્રયથી પણ બહારમાં એવી પ્રવૃત્તિ જોવા મળે છે, એ પણ એમ કહે છે અહીંયા તો કે આત્માર્થીનું લક્ષણ નથી, એ મોક્ષનું કારણ નથી. તો પણ તારે તો આત્માનું ભાન પણ નથી અને તું બહારમાં એવી પ્રવૃત્તિ બળજબરીથી કરે છે, તો કરવી કે ન કરવી? તરત જ પ્રશ્ન હે ને? તો શું કરું? ગમે એમ આચરવું એ વાત નથી. એક છે નહીં ધર્મ. હે ને? એ કહ્યું ને ગુરુદેવે કેટલા બુલંદ અવાજે કહ્યું હે ને કે જે બંધ કરાવે જે પરિણામે ધર્મ હોય નહીં અને જે ધર્મ હોય બંધ કરાવે નહીં. ગજબની વાત છે. બસ આ સૂત્ર છે. આ સૂત્રે ચાલે જાઓ, લગાવો. હે ને? પણ જે બંધ કરાવે છે, જે પરિણામ, એ બંધ માનતો નથી ને, એને તો સુખ લાગે છે. સુખ માનીને આચરે છે કે બંધ માનીને આચરે છે? ગજબની વાત છે. અજ્ઞાની જે રાગ આદિ પરિણામ પાપ આદિ જે છે એ સુખ માનીને આચરે છે કે બંધ માનીને આચરે છે? તો માન્યતામાં મોટી ભૂલ છે, અભિપ્રાયમાં ભૂલ છે, દૃષ્ટિમાં ભૂલ છે, શ્રદ્ધાની ખોટ છે, શ્રદ્ધા વિપરીત છે, દિશાબોધ નથી. આત્મકલ્યાણ કરવા માટે સૌ પ્રથમ સ્ટેજ હોય તો સમ્યક દર્શન, આત્મદર્શન. દેહથી ભિન્ન રાગ વગરનો દેહ, રાગ વગરનો આત્મા અને રાગ વગરનો દેહ. દેહ પણ રાગ વગરનો. દેહ રાગ કરાવે છે તો આત્મા રાગ કરાવે છે, તો રાગ કોણ કરાવે છે? સમજજો, રાગ કોણ કરાવે છે? બે પ્રશ્ન થયા ને. દેહ રાગ કરાવતો નથી, આત્મામાં રાગ છે નહીં. આચાર્ય મતલબ કે ગરજીને કહે છે. ગુરુદેવની તો સિંહ નાથથી કહે છે કે શુદ્ધાત્મામાં તને રાગ દેખાય છે કે તારા જેવો સર્વજ્ઞનો વિરોધી કોણ હોય? હે ને? સર્વજ્ઞને કોઈ આત્મામાં રાગ દેખાતો નથી, શુદ્ધાત્મામાં તને દેખાય તો કે આત્મામાં રાગ નથી, દેહમાં રાગ નથી, તો રાગ છે ક્યાં? તો કે આત્માને ન જોવો એનું નામ રાગ છે અને દેહને પોતાનો માનો એક પર્યાયની ભૂલમાં રાગ છે અને ભૂલ છે એ આત્માનો નથી. જોડે આવવું જોઈએ. આત્માને ઉભો રાખીને રાગને પણ જોજો તો રાગથી તમને દુઃખ નહીં થાય. આત્માને ઉભો રાખીને, આત્માને દ્રષ્ટિમાં ઉભો રાખીને, જ્ઞાનમાં પ્રસિદ્ધ કરીને દુનિયાની દરેક સ્થિતિમાં જોવું પડે તો જોજો, કોઈ જગ્યાએ તમને દુઃખ નહીં દેખાય. સર્વજ્ઞને ક્યાં દેખાય છે? હે ને? સકલ કી ગાયક ઉદતી નિજાનંદ્ર સ્લિંગ. હે ને? સર્વ પદાર્થો જણાવવાના એક ઘી છે જેમાં જણાય આત્મા જ્ઞાયક હું અને એ હું, તો એ ઘીથી મારે કયું સંબંધ? એ રીતે જ્ઞાનને પોતાના દૃષ્ટિકોણ અને દૃષ્ટિમાં અને પોતાના સંવેદનમાં ઉભું કરી અને જોવે
તો સ્વરૂપમાં રમ્યા વગર રહેવાય નહીં. સ્વરૂપમાં રમે એ સાધુ, હે ને, સ્વરૂપને સાધે સાધુ, સાધુ હોય એ જ સિદ્ધ થાય. ખ્યાલ આવે કે નહીં? સ્વરૂપ આમ છે ભાઈ, સિદ્ધ કોણ બને? સાધુ. એને આપણે સાધુ કહેતા એમ થાય કે કેવું છે આ સાધુ, બધું છોડી દેવાનું ને આ ને તે. જીવને સાધુ પણ ગમતું નથી. અહીંયા કે સાધુ સિદ્ધ બને. ખ્યાલમાં આવે ને? સિદ્ધ નું સ્વરૂપ ખબર નથી. અજ્ઞાની જીવ છે, ભૂલેલો ભગવાન છે, એને મજબૂર છે, તેને ખ્યાલ નથી કે આત્માનું સ્વરૂપ છે. આ તો ઉપાધ્યાયના સ્વરૂપની ચર્ચા છે. એને જે સ્વયં જો ક્યાંથી આવી વાત, હેને, બોલું સમસ્ત શાસ્ત્રના ત્યાંથી આવી. પ્રયોજનભૂત અર્થને જાણી એકાગ્ર થઈ જઈ પોતાના સ્વરૂપને ધ્યાવે છે. શું છે પ્રયોજન? શુદ્ધાત્મ. પ્રયોજન શું છે? શાસ્ત્રનું પ્રયોજન શું છે અને આપણું પ્રયોજન શું છે? આપણું પ્રયોજન અને શાસ્ત્રનું પ્રયોજન બંને મળી જાય તો સમજી લેવું કે તમારી બહારની ભક્તિ પણ સાચી. આપણો આશય સર્વજ્ઞના આશયથી મળતો આવે અને આપણા પરિણામ ભગવાનના પરિણામથી મળતા આવે તો પછી ભગવાનથી આપણે કઈ રીતે જુદા? અને આશય શું છે? આપણો આશય શું છે? ભલે રાગ છે, હાલ ચિંતા કરવા જેવું નથી. રાગ અને જ્ઞાન બંને સાથે રહેવામાં વાંધો નથી. જ્ઞાન અને રાગ સાથે રહેવાના કાલમાં રાગ હું છું માની લેવામાં તકલીફ છે. ગુરુદેવ આજે કહ્યું ને આમાં કે મિથ્યા દ્રષ્ટિ તો મિથ્યાત્વના પોષણથી ફાંસીના માચડે ઉભો છે એમ કહ્યું. ગજબ છે. અને એમ ન કહ્યું કે એને ફાંસી થશે, એમ ન કહ્યું કે મિથ્યાત્વ પરિણામથી ફાંસી થશે, હે ને, ફાંસી ઉદયમાં આવશે, એમ નહીં. સળંગ એ વખતે નિરંતર ફાંસીના માચડે જ ઉભો છે, ફાંસીમાં લટકાયેલો છે પોતાની પરિણતિની. હે ને, જે આ જ્ઞાનીના એક એક કથનને તમે સમજો ને, એના હૃદય સમજી જાઓ ને, જ્ઞાનીના હૃદયનો ભાવ સમજમાં આવે તો તમને ધર્મ પ્રગટ થયા વગર રહે. આશય શું છે? મિથ્યાત્વ. હું ધર્મ કરું છું, હું દુકાન ચલાવું છું. કહે છે કે તને અનંત દ્રવ્યો તરફની જે વાસના છે, તું એટલા દ્રવ્યોના નિમિત્તમાં તું છેદાયેલો ઉભો છે કે દરેક જગ્યાએ તું ફૂટબોલથી કૂટાવાનો છે એમ માન્યતાથી શું થવાનું? ચાર ગતિમાં રખડ્યા કરશે, રગડ્યા કરશે. એ તો થયું છે ને, એમ છે. એ રીતે જો સમસ્ત શાસ્ત્રના પ્રયોજનભૂત અર્થને જાણી એકાગ્ર થઈ મૂળા. આ લક્ષણ છે એકાગ્રતા, મુનિરાજોનું લક્ષણ છે. ક્યાં એકાગ્ર? પરિણામોમાં એકાગ્ર, પરિણામથી એકાગ્ર. સમજો, પરિણામોમાં રાગ દ્વેષનો અભાવ થવો એકાગ્ર. દ્રષ્ટિમાં, અભિપ્રાયમાં રાગ તૂટી જવો એ તો ભ્રષ્ટ દિશામાં જ્ઞાનીઓ અવૃત્તિ સમ્યક દ્રષ્ટિને પણ હોય છે. સમજો, મિથ્યા દ્રષ્ટિને હોતું નથી એવું. સમજો, સમ્યક દ્રષ્ટિ હોય, અસંયમી હોય, એને પણ રાગ તરફની એ જાતિની હમબુદ્ધિ તૂટી ગઈ હોય છે. પણ અહીંયા તો ઊંચી દશા છે. એનાથી પણ પરિણામોમાં જે એક રાગ નીકળી ગયો હોય છે એ પરિણામ એકાગ્ર થાય છે. ક્યાં એકાગ્ર થાય છે? સ્વરૂપમાં એકાગ્ર થઈ જે પોતાના સ્વરૂપને ધ્યાવે છે. શું ડ્યુટી બતાવી ઉપાધ્યાયની? ઉપાધ્યાયના સ્વરૂપમાં શું બતાવ્યું કે ભાઈ અન્ય મુનિરાજોને, સંઘના અન્ય જીવોને, મુનિરાજોને પાઠન કરાવવાનો ભાવ આપતો હોવા છતાં મૂળ જે એમનું મૂળ કાર્ય છે કે સમસ્ત શાસ્ત્રના પ્રયોજનભૂત એકમાત્ર શુદ્ધાત્મા, એમાં ધ્યાન, એમાં એકાગ્ર થઈ અને ધ્યાન કરે છે. ધ્યાન એમનો પુરુષાર્થ છે અને અધ્યયન એમને આવવા વાળા રાગનું કાર્ય છે. ખ્યાલ આવ્યો કે નહીં? પેલું અધ્યયન રાગનું કાર્ય છે કે ધર્મનું કાર્ય? ગજબ છે. અને અધ્યયન ધ્યાનમાં ન રહેવાય ત્યારે અધ્યયન સિવાય અન્ય શું દેખાય? મુનિરાજની ભૂમિકાની વાત છે. એમ છે. જો હવે ફરીથી પાછું એ વાક્યને ગૌણ કરીને જે ઉપાધ્યાયની પદવી વિશે સમજાવવું છે ને, સાધુપણું તો તૂટે નહીં. સાધુપણું તૂટે તો ઉપાધ્યાય શાના? જ્યાં મુનિ નહીં ત્યાં ઉપાધ્યાય શાના? સાધુપણું તૂટી જાય, આત્માની સાધના તૂટી જાય, એમાં કોઈ ઉપાધ્યાયપણાનો હું ભણાવું છું, મને આટલું જ્ઞાન છે તો કહે તું સાધુ પણ નથી. અહીંયા એમ કહે. ગજબની વાત છે. અહીંયા તો એ જીવની વાત છે કે આત્માના સ્વરૂપને ધ્યાવે એ જ એકમાત્ર જેનો પુરુષાર્થ છે. પરંતુ હવે જો કદાચિત કસાય અંશના ઉદયથી, હે ને, આ પ્રવચન સાંભળવાનો ભાવ આવ્યો છે અને સંભળાવવાનો ભાવ આવ્યો છે, એ શાનો ઉદય છે? ધર્મનો ઉદય છે, કસાયનો ઉદય છે. તેમાં પ્રમોદ આવે કે ન આવે, હર્ષ થાય કે ન થાય? હર્ષથી સાંભળે, પ્રસન્નચિત્તથી સાંભળે. પ્રસન્નચિત્તથી કેમ સાંભળે?
ત્યાં જે સાંભળવાનો ભાવ આવે છે એટલું પણ માથે ભાર રાખવા જેવો નથી, એવો ખ્યાલ આવે એની પ્રસન્નતા છે. એટલે રાગ રહિત આત્માનું સ્વરૂપ એને અંદરમાં વર્તાય છે, વલણમાં એને ઉપયોગમાં ખ્યાલમાં આવે છે. ધીરી ધીમી ગતિએ પણ અંદરમાં એને ખ્યાલ આવે છે કે આ બધી ઉપાધિઓથી હું જુદો છું એમ ખ્યાલ આવે છે. એનું અંદરમાં એને વલણ આવે છે. ભાઈ સમજ્યું? ત્યારે એ કહેવાનું પણ એક શાસ્ત્ર સાંભળવાનું જે પ્રયોજન છે ને સાર્થક છે. નહીં તો એને જ માની લે તો બસ વ્યસન થઈ જાય. હે ને? બાપાને બીડી વગર ના ચાલે અને આને પ્રવચન વગર ના ચાલે. ખ્યાલ આવ્યો કે નહીં? શું અંતર છે? હે ને? અને ગુરુદેવ આવી જયારે કોમેન્ટ કરતા ને લોકો પોહા કરતા કે તમને પ્રવચન ને ભગવાનની ભક્તિ અને બીડી પીવાનો ભાવ સમાન લાગે છે. ગજબ છે. તો કોઈ વિરલ વ્યક્તિ કહે કે હા સમાન છે, આશ્રમના બેટા છે. નહીં થોડો ફરક રાખો ને. એક તો પુણ્ય ને એક પાપ. તો કે પુણ્ય ને પાપ બે ભાવ જે છે એમાં મોક્ષ નો ભાવ હોય તો બતાવી દઉં. આગળ આવવા વાળું છે. શુદ્ધિ વિશુદ્ધિ હે ને આવવા વાળું છે આગળ. અને 3 ભેદ બતાવશે પ્રયોજનની સિદ્ધિના પ્રકરણ કે વિશુદ્ધિ શું છે, શુદ્ધિ શું છે અને પાપ પ્રવૃત્તિ શું છે. એ જાતિની આગળ વાત બતાવવા વાળા છે. ગજબની વાત છે ભાઈ. તો કે એ દ્રષ્ટિમાં તો એમ છે, પરંતુ જયારે ઉપયોગ રહેતો નથી તો અશુભ રાગથી બચવાથી અર્થાત તો વિશેષ દૂર ન થઈ જાય શુદ્ધ ભાવથી. એટલે એવી જાતિના પરિણામોના લક્ષ્ય, પરિણામોના બલે એ બહારમાં દેવશાસ્ત્ર ગુરુના લક્ષ્યમાં જોવા મળે. એટલી જ વાત છે ભાઈ. પરંતુ એ કોઈ આત્માનું કોઈ મોક્ષને સાધે એવું કારણ નથી. ગજબની વાત છે. જો પરંતુ કદાચિત કસાય અંશના ઉદયથી, આ કસાય અંશના ઉદયથી જે કાર્ય થાય એ નિષ્કસાય સ્વભાવને લાવે ખરો? લાવે ખરો નીતિનભાઈ? જે કસાય અંશના ઉદયથી કાર્ય થાય, કસાય અંશના ઉદયથી નિમિત્તથી કસાય પરિણામ થાય અને આત્માના પુરુષાર્થથી કસાયનો અભાવ થાય અને આત્માના વિશેષ અવલંબનથી કસાયનો અભાવ થાય અને આત્માની વિશેષ અનુભૂતિ અર્થાત પ્રતીતિ દ્વારા કસાય ગે બને. સમજો બરાબર વાત. આત્માની પ્રતીતિ જે છે એને કસાય આવે ખરી, પરંતુ કસાય ગે બને અને આત્માની વિશેષ અવલંબનના કાલમાં કસાયના અભાવના પરિણામ ગે બને. બંને પરિણામ ગે. આત્મા કરે કે નહીં? ગજબની વાત છે. આત્મા કસાયને કરે અને કસાયને મટાડે એ બે વાત નથી. કસાય જ્યાં થાય ત્યાં આત્મામાં અહમ બુદ્ધિ હોય એ કસાયને પરસત્તાએ જાણે અને આત્માની અહમ બુદ્ધિ પૂર્વક આત્મામાં રમી જાય તો કસાયના અભાવ પૂર્વક પરિણામને જાણે. આત્મા બંધને અને મોક્ષને જાણે. કઈ ગાથા? સમયસા છે કે નહીં? કે કરે જાણે. જાણવાના સ્વભાવની મુખ્યતા આવે છે જીવોને અહીંયા જ્ઞાની ધર્માત્માઓ. ત્યાંથી એટલે કોઈનો કરતા ન બને. જાણવાની ઓરથી જોવામાં આવે તો થતા રાગને આત્મા નથી એવી બુદ્ધિપૂર્વક અને એમાં મહિમા વગર એને પરસગીર પણ જાણે. બસ. અને પછી શું થાય? કે જાણતો રહે. પછી શું થાય? નેક્સ્ટ કે એમાં રસ ના પાકે, એમાં રુચિ ના આવે તો ઉપયોગ લાગે નહીં, તો સ્વરૂપમાં લીન થાય. તો પછી શું થાય? તો કે કસાય ન રહે. એ કસાયની ઓરથી કસર કે આત્મામાં શું થાય? તો કે આનંદ થાય. હાલમાં આવે કે નહીં? આત્માને આનંદ જ થાય કે આત્માને કસાય થાય? આત્મા હોય ને આનંદ જ હોય. આત્મા હોય ને આનંદ જ હોય. એ વાત સત્ય હોવા છતાં પણ જે હું આત્મા છું એમ નથી માનતો એ પોતાના આનંદનો દુશ્મન છે. પોતાના આનંદનો નાશ કરે છે. બીજાનો દુશ્મન તો બનવાની સૃષ્ટિમાં વ્યવસ્થા જ નથી. વ્યવસ્થા હોય તો બતાવે છે જીતુભાઈ કે બીજાનું દુશ્મન બનવાની અને કોઈ આપણું દુશ્મન બને એવી વ્યવસ્થા છે? અર્થાત કોઈ દુશ્મન બનીને આપણે એ પોતાને દુશ્મન માને અને દુશ્મન બનીને આપણું કોઈ નુકસાન કરી શકે એવું કોઈ સ્વરૂપ છે? સૃષ્ટિમાં કોઈ વ્યવસ્થા છે? પ્રકૃતિમાં એવું સ્વરૂપ છે? તો પછી બતાવ. તો કોઈ મારું ખરાબ કરે, આને મારું આમ કર્યું ને આને આમ ના કર્યું હોત તો આમ થઈ જાત ને આમ થઈ જાત ને. અરે છે જ નહીં. તું જ્યાંથી દેખે છે ત્યાં વસ્તુનું સ્વરૂપ જ નથી. કેટલા અંદરથી જ્ઞાની ધર્માત્માઓ પોતાના જ્ઞાન હૃદય જ્ઞાન સ્વભાવમાં ઉછલતા રહે, મજા કરતા રહે, આપણી વચ્ચે રહીને પણ એને પોતાનું કામ કરતા હોય. ગજબની વાત છે ભાઈ. હા, પરંતુ કદાચિત કસાયના ઉદયથી ત્યાં ઉપયોગ ન થંભે તો ખ્યાલ આવે કે નહીં? ક્યાં સ્વરૂપમાં ઉપયોગ ન થંભે તો
એક જ વાત, સ્વરૂપમાં ન રહેવાય ત્યારે આ દેખાય. હમણાં કહ્યું ને, વિતરાગતાનો પાવર ઘટી જાય. હે ને, કોઈ કર્મ ઉદયમાં આવે તો કથન માત્ર છે. કોઈ બહારમાં કોઈ એવા જાતિના શ્રોતાઓ અને શિષ્યો આવી ગયા એટલે રાગ આવી ગયો, એમ પણ નથી. આત્મામાં ન રહેવાયું, સ્થિર ન રહેવાયું, સ્થિરતાનો ધર્મ છે. હે ને, ધર્મ તો સ્થિરતાનો છે ભાઈ, સ્થિરતાનો ધર્મ નથી. ન રહેવાયું ત્યારે અસ્થિરતા આવે તો કેટલી હદનો ઉપાધ્યાયને પરિણામ આવે. સમજો, એમને એટલું જ પરિણામ આવે. કયું પરિણામ આવે? ભણાવવાનું પરિણામ આવે. આદેશનું પરિણામ આવે કે ન આવે? આદેશનું પરિણામ આવે એવી એમના લિસ્ટમાં, એમના મેનુમાં કસાય જ નથી. તો પછી ક્યાંથી પીરશે? ક્યાંથી આવે પર્યાય? ખ્યાલ આવે કીધી આદેશનું પરિણામ જ નથી આવતું. ક્યાંક ઉપદેશનું પરિણામ આવે. સમજો, એ બી રાગાંશનો ઉદય આવે, સામે ધર્મ બુદ્ધિથી કોઈ મુનિરાજ સામે બેઠા હોય તો એવી જાતિની પ્રવૃત્તિ બને છે. બે વાત આગળ આચાર્યમાં શું કહ્યું હતું? ધર્મનો લોભી હોય ને યાચક હોય. હે ને, મતલબ ભાવથી ત્રાસી ગયું હોય, કરોડો રૂપિયા હોય આજુબાજુ ને આમાં એમાં સુખ ક્યાંય દેખાયું ના હોય, દુનિયામાં કોઈ જગ્યાએ સુખ ભાષિત જ ના થાય એવી જાતિનો જીવ પ્રભુને આચાર્ય દેવને આવીને કહે છે કે હે આચાર્ય દેવ, તમારા કથનોના નિમિત્તથી હે ને આત્માનું સ્વરૂપ બતાવો, જેથી અમે અમારા ઉપાદાન દ્વારા એમાં આળોટીને એમાં રહીને અને જે લવાલગ સુખથી ભરેલું છે એવા આત્માને જાણીને અમે એમાં શું સમાઈ જઈએ. એવી જાતિની ગરજ બતાવે ત્યારે માંડ આચાર્યના મુખથી શબ્દ ખરે. ખ્યાલ આવે કે નહીં? ફાલતુ સમય થોડી, ઘણાને લાગે કે આ પંડિતો પાસે ફાલતુ સમય આવી જાય. કેવી એ જીવ કેટલી એની ધર્મ સાધના માંથી નીકળીને આવતો હશે, ખ્યાલ આવે? એના હિન્દુભાઈ આવી ગયા ને 10 દિવસ, ખ્યાલ છે ક્યાં આપણે ત્યાં કોઈ આપણે ત્યાં એવું ખબર નહીં, ગુરુદેવની ધારા ચાલી કે અને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે ધર્મ માર્ગમાં કોઈ અપેક્ષા ના, હે ને, ટિકિટ ભાડું પણ લેતા નથી. તમે સમજી લો. અને પોતાના ત્યાં ધર્મ સાધના વિશેષતા, પ્રવાસોમાં ઉપયોગ આગળ પાછળ વિશેષ થતો હોય છે, તો ધર્મ સાધનાનો છેદ કરીને આવવાનો વિકલ્પ આવે છે. સમજો, કોઈ પદમાં વિદ્વાનો આવતા નથી. સમજો, પોતાની ધર્મ સાધના કરતા હોય છે, જે ધર્મ સાધનામાં લાગ્યા હોય છે, એની મુખ્યતાથી વાત છે. હે ને, આ પ્રોફેશન વિદ્વાન કે એ કોઈ મુખ્યતાથી વાત નથી, કોઈ પ્રોફેશન હોય એવું પણ કેવું નથી, પરંતુ જે પણ માર્ગ, જે આજે વિદ્વાન જે પણ હોય, જેને પોતાનું જીવન આમાં લગાવ્યું હોય, આપણા જેવા સામાન્ય જીવોની અપેક્ષા પણ વાત છે. તો આ તો મુનિરાજ છે કે જેને દુનિયાનો એક અણુ માત્રનો સંબંધ નથી રાખ્યો, ન દ્રષ્ટિમાં, ન પરિણામમાં, ન સંયોગમાં. સમજો, અને એ જીવ એટલા સહેલાઈથી મળી જાય ને સહેલાઈથી આપણને ઉપદેશ આપી દે નથી. હે ને, ઘણા રાજા મહારાજાઓ આવે, કલાકો ઉભા રહે, હે ને, આવે છે ને ચર્ચાઓમાં, હમણાં બોલશે કે ભોજનમાં હું જતો રહીશ તો મુનિરાજ ધ્યાનમાંથી બહાર આવીને કઈક કહેશે તો હું ચૂકી જઈશ, એટલી ગરજથી ઉભા હોય મહારાજાઓ. આ જીનવાણી સાંભળવાની વાત છે ભાઈ, જીનવાણી સાંભળવાની કેટલી ગરજ અંદરમાં હોય. સાંભળી એનાથી લાભ થતો નથી, જે ગરજનો ભાવ ને મહિમાનો ભાવ છે ને એનાથી કાર્ય થાય. હે ને, દંડાય છે કસાય નિર્મળ, કસાય મતલબ કે નિર્મૂળ થઈ જાય છે આ મહિમાથી. એટલો તેજ મહિમા અંદર હૃદયમાં હોય છે કે કસાયો ઢીલી પડી જાય. સમજો, માત્ર સાંભળી લેવાથી નહીં, આવી જાતિના મહિમા હોય અને દેશનામાં આવે, અને ગુરુદેવના દેશનામાં આવે, શું આવે કે વિકલ્પ આત્મામાં છે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, અંદરમાં તૈયારી હોય, બહારમાં દેશના નિમિત્ત બને તો દેશના નજદીક પણ ઉપલબ્ધ થાય અને ઉપયોગ ઠરી જાય, ત્યાં ને ત્યાં આત્મદર્શન કરીને ઉભો થાય. એવી સ્વરૂપ છે. ગરજ વગરનો જીવ હોય, હેને, બાપા ધકેલે ને પછી આવે ને સમજના ડરે આવે ને, હેને જીતુભાઈ, એવું બને કે ના બને કે ભાઈ અમે ચાલુ કરાવ્યું છે ને અમે ન આવીએ તો કેવું લાગે? ને એવી દરિદ્રતાનો ધર્મ નથી ભાઈ. ગરજ હોય અંદરમાં, અને આ તો ગરિમાનો ધર્મ છે. દરિદ્રતા પરિણામમાં આવે. કેમ દરિદ્રતા આવે? ક્યાંથી આવે કે અરે કેટલી કસાયોની પડોજણ, સવારે ઉઠો ને પછી જમો ને પછી પાછું બનાવો ને જમો ને ખાઓ ને સુઈ જાઓ ને બીજો દિવસ એ જ કરો અને પછી મરી જાઓ. કર્યું શું આજે? એને અંદરમાં એક વાર પણ વિચાર નથી આવતો કે કોઈ નવીનતા નહીં, કોઈ વાત નહીં. એ જ ઘઉંની રોટલી ને એ જ દાળ ને ક્યારેક થોડા ને તેને જ ફૂલકા ને એ જ ને બપોરે પછી સાંજે એ જ ને પછી છોકરાઓ થાય ને લગ્ન કરાવે ને આણા જીયા મરી જાય ફેંક્યાઓ ત્યાં.
સ્મશાનમાં માટી ભેગું માટી. ખ્યાલ આવે છે કે નહીં? જીવને એને આટલું જોયે તો થતું નથી કે કોઈ બીજો માર્ગ છે કે નહીં. તો એ જીવને એ જીવ પછી અહીંયા આવે એવી જીવની વાત છે. એટલી તૈયારી વાળો હોય ને ત્યારે કહે, એમ ગમે એમ જઈને ન કહે. ભલે તીવ્ર કસાય ઘરમાં આવી જતી હોય છતાં પણ એને એમ લાગે કે તીવ્ર કસાય આવે છે, તો એ જીવ અહીંયા આવીને સાંભળે કે ભાઈ તને જે કસાય આવે છે એ કર્મજનિત છે, તારો સ્વભાવ નથી. કેટલું હાસ સમજે ઘરે, મારો સ્વભાવ નથી. આવું કોઈ પેલો કેવા વાળો મળે. નહીં તો કોઈ શું કે આટલી કસાય આવે છે, તું નરકે દે, તું આ કરી બે, ઉપવાસ કરી લે, તું આ કરી લે, આ કરી લે. અહીંયા એ વાત નથી. ગજબની વાત છે. પહેલામાં તારું પોટેન્શિયલ, તારી શક્તિ શું છે બતાવો, કે તારામાં શક્તિ શું છે તારામાં એ બતાવી દો એને. પછી જુઓ એ પોતે જ પર્યાયમાં શરમાઈ જશે કે આવો રાગ મને આવી કસાય, મને આવા પાપ શોભે. હે ને, હું જૈની, હું સર્વજ્ઞ ભગવાન, મને ભગવાન કહે અને હું આવા પાપ કરું. સ્થૂલ પાપ તો ત્યાં ત્યાં મરી જાય. ગજબની વાત છે. અને જે સૂક્ષ્મ ભૂમિકાના પાપ છે એ આત્મબુદ્ધિપૂર્વક ક્રમે ક્રમે જશે. ચિંતા નહીં કરે. ચિંતાનો માર્ગ નથી, દુઃખી થવાનો માર્ગ નથી. માંડ અહીંયા સાંભળવા આવે ને કહે કે તું 4 ગતિમાં ભમીશ. અરે ભાઈ, તું તો 4 ગતિમાં ભમવા છતાં ભગવાન પણ મટ્યું નથી. શરૂઆત અહીંયાથી, પછી બધું કહે. પછી જેટલી મતલબ એને જે જ્યાંથી એને કહેવું હોય બધું કહે. પણ પહેલા એને આ પકડાઈ લો કે તું તારી તાકાત શું છે, તારી તાકાતનો પરિચય કરાવે. હે ને, ખોયેલું રતન, મુઠ્ઠીમાં મૂકેલું રતન, મનનો મનોરથ પૂરજો શક્તિશાળી. ખ્યાલ આવે કે નહીં? 2 શક્તિશાળી. એને એક શુદ્ધાત્મા શક્તિશાળી અને જ્યાં શક્તિશાળી બતાવ્યું એ શક્તિશાળી. નિમિત્ત કથન અને એક ઉપાદાન કથન 2 સાથે જાય. ગજબની વાત છે ભાઈ. ઘડિયાળ કેટલે આવી અને ઉપયોગ કેટલે આવે. સ્વરૂપ સમજવા જેવું, આનંદ આવી જાય. એમ કે આપણને કોઈ બહારમાં કરોડ રૂપિયા હોય નહીં અને કોઈ કરોડપતિ કહે તો ખુશ થઈ જઈએ. અને અહીંયા તો કે તું ભગવાન છે અને તને ભગવાન કહીએ. ખ્યાલમાં આવે છે કે નહીં? એમ છે, ખ્યાલ આવવું જોઈએ. અરે એ પરિચય થાય કે બરાબર છે, રાગ તો આપણો કંટ્રોલમાં નથી, રાગ તો જતો રહે છે અને આપણી આજ્ઞામાં નથી. મારો કઈ રીતે હોય? અને જ્યાં રાગ મટે છે, તીવ્ર કસાય મટે છે, તો થોડીક આકુલતા મટી જાય છે. તો જેને રાગ મટી જાય એ નિરાકુલ કેમ ના હોય? એવી જાતિના પલાખા ભણે ને અંદરમાં આત્માનો અંદરમાં રસ પાકે, મહિમા આવી જાય. અને આ વાત છૂટવી ના જોઈએ. ગમે તેવા કાર્યોમાંથી પણ સમય કાઢી લે. હે ને, આના પોતાના માટે સમય કાઢી લે. હે ને, આત્માના ભોગે કોઈ લૌકિક કાર્ય પણ ન કરે. 2 રોટલા મળી જાય, પુણ્ય તો પલ્લામાં પડ્યું જ છે. શરીરને ચાલવું હશે એટલું આયુકર્મ તો ગયા ભાવમાં બાંધીને જ આવ્યો છે. શું કહ્યું? હે ને, એક હોય છે બધ્યમાન આવ્યું અને એક હોય છે ભુજ્યમાન આવ્યું. ભુજ્યમાન આવ્યું અત્યારે ચાલી રહ્યું છે અને નેક્સ્ટ ભાવનું તો આ ભાવમાં બાંધી જ લેશે. પછી શાની ચિંતા? જતો રહીશ, નહીં રહું, શાની ચિંતા? એક તો એ પ્રકૃતિનું અતિકથન અને ક્યારેય આત્મા જતો નથી, મરતો નથી, આવતો નથી. એ તો ઉપાદાનનું કથન, સ્વરૂપનું કથન. એ રીતે છે. અને સ્વરૂપમાં ડૂબી જઈએ તો ગજબની વાત છે ભાઈ. કર્મો ઉભા રહે. જડ હોય ને દુઃખી કરે આપણને, કોઈ ચેતન દુઃખી ના કરી શકે. જ્ઞાન કરાવી શકે, જ્ઞાનમાં નિમિત્ત બની શકે. જયારે હું જ્ઞાન કરું ત્યારે નિમિત્ત કહેવાય. કોઈ શ્રેય નહીં, પર પદાર્થો સાથે મારે કોઈ સંબંધ નહીં. પર દ્રવ્ય ના તો તૂટે. હે ને, એ વાત છે ભાઈ. થયું સત 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 જ્ઞાન જ્ઞાન ધરું કદર છે. તો શું કહે? પર દ્રવ્ય ના તો તૂટે. ત્યારની વાત છે આવી. કદર છે. એ તો અમે લીધી હતી મલાડમાં 2-4 દિવસ પહેલા. ભક્તિનું સ્વરૂપ લીધું હતું ને એ રીતે. અંદરમાં જયારે આ વાત ગમે ત્યારે તો એમાં પુરુષાર્થ પૂર્વક અંદર પેટમાં ચાલે. અને જ્યાં ત્યાં શિથિલતા આવે ત્યારે અર્ધનો ઢોક દેવાનો ભાવ આવે. નિત્ય સુધાચરણ ચંદ તને નહીં ત્યારે આવે. એ તો સ્થૂલમાં આવી ગયો. જયારે આ વાત ચાલતી હોય ને ત્યારે વાત ચાલતી હોય, અર્થાત તો પરિણામમાં વિચારમાં ચાલતું હોય, ભગવાન અને ભક્ત વિશે ભેદ મટવાના પરિણામ ચાલતા હોય ત્યારે તો એનું કામ થતું હોય હિતુભાઈ. પછી એમાં જરા શિથિલતા આવે, વિચાર ત્યાં એમાં શિથિલ પડે ત્યારે પછી એ ભાવ આવે. નિત્ય શું છે? નીતે સુધા ઝરણ ચંદ્ર તને નમો. ગજબ છે. પછી શું બીજી લીટી? કરુણા અકારણ સાગર તને નમો. કરુણા અકારણ સમુદ્ર તને નમો. વાંધો નહીં, ક્યારેક ચૂકી જવાય. ભાવ ખ્યાલ છે ને? નિત્ય સુધાચરણ ચંદ્ર તને નમો. અને નિત્ય સુધાચરણ
હે ને, ચંદ્ર શીતલતા જેમ વેરે છે એમ પ્રભુ આપનું સ્વરૂપ નિત્ય શીતલતાનું પાન કરો છો અને વહે છે, અનેક જીવોને શીતલતા પામવામાં નિમિત્ત બનો. એવું એ ક્યારે કે અંદરમાં પેલી શીતલતાનો ખ્યાલ આવે તો નમે ને, તો ક્યાંથી નમે? સમજો, તમે એનું લોજિક સમજો, ટ્યુનિંગ સમજો. ભગવાનની સામે ટ્યુનિંગ થવું જોઈએ. નહીં તો કાંઈ નહીં, આવ્યા ગયા ચાલ્યા ગયા. એ રીતે અંદરમાં આમ ગમે ત્યારે ભગવાન ગમે. લાભ થતો દેખાય તો વ્યક્તિ પર આપણને ભાવ આવી જાય. ખ્યાલ આવે કે નહીં? લૌકિકમાં બી તમારાથી લાભ થતો દેખાય તો આવો બેસો થાય કે નહીં? તો અહીંયા અંદરમાં લાભ શું હોય? ભગવાનના નિમિત્તથી અંદરમાં ખ્યાલ આવે ત્યારે અંદરમાં પછી અંદરમાં એ તો એ જે ભક્તિમાં આવ્યો ને તો સ્થૂલમાં આવ્યો. એ રીતે છે. એ તો શક્તિ કમજોર પડી ગઈ એ વખતે વિચારવાની, ત્યારે અર્ઘ ચડાવ્યો. તો શક્તિની કમજોરી છે અર્ઘ ચડાવવાનો ભાવ તો. અને શક્તિ જયારે ખીલતી હોય ત્યારે અર્ઘ બર ચડાવવાનો ભાવ ન આવે, હે ને? એ રીતની વાત છે. આ તો કમજોરીના કારણો છે આ બધા, કોઈ શક્તિના નથી. પણ આવે તો શું આવે? બસ આ આવે. વાત એટલું છે. જ્ઞાની ધર્માત્માઓને, સાધર્મીઓને, મુમુક્ષુઓને, મોક્ષાર્થીઓને ભાવ આવે તો આવા આવે, એટલી જ વાત છે. પરંતુ એની સાથે ધર્મને દૂરનો સંબંધ નથી એમ. જો પરંતુ કદાચિત કસાય અંશના ઉદયથી ત્યાં ઉપયોગ ન થંભે તો આગમને પોતે ભણે છે વા અન્ય ધર્મ બુદ્ધિવાનને ભણાવે છે. ખ્યાલ આવે કે નહીં? જેની ધર્મ બુદ્ધિ એટલે ધર બુદ્ધિ એટલે જ્ઞાન. ધર્મ ધારવા સંબંધી, ધર્મને આચરવા સંબંધી વિશેષ જાણવાની જિજ્ઞાસા વાળા રાજોને અર્થાત એવા શિષ્યોને પાઠન કરાવવાનો ભાવ આવ્યા પહેલા પઠન કરે છે શબ્દ, સ્વયં પઠન કરે પછી પાઠનનો ભાવ આવે, હે ને? એ રીતે સ્વયં પેલા આચરે પછી આચરાવાનો ભાવ આવે. સ્વયંમાં કાંઈ ના હોય તો બહારમાં એવી જાતિનો વ્યવહાર પણ હોતું નથી. એ રીતે છે. જો એ પ્રમાણે સમીપવર્તી ભવ્ય જીવોને અધ્યયન કરાવવા વાળા શ્રી ઉપાધ્યાય પરમેષ્ઠીને અમારા નમસ્કાર. એવા અનંત અનંત પરમેષ્ઠીઓને, અનંત અનંત સાધુ પરમાત્માઓને કોટી કોટી અંદરમાં ભાવ ભીનો થઈ જાય. ભક્તિ તો ગજબની વાત છે ભાઈ, હે ને? ભક્તિ આવે એ શક્તિના બલપૂર્વક આવે. શક્તિ દેખાય અને શક્તિમાં રહેવા નહીં તો ભક્તિના માધ્યમથી એની મહિમા કરે. સ્વરૂપ એવું છે. અને શક્તિ જોઈ ના હોય તો બાકી જે ભક્તિ છે એ ભક્તિ મંડળી છે. એ મંદિરા વગાડે ને તાન આવે ને નાચે ને ક્યાંય ખોવાઈ જાય ને ક્યાંય ઉપયોગ જતું હોય, કશું જ નહીં. ગયો છે આ તો, ને એવું સ્વરૂપ છે. જો આ રીતે ઉપાધ્યાયના સ્વરૂપની ચર્ચા પૂર્ણ થઈ. થોડુંક બે લીટીયા લઈ લઈએ છીએ સાધુના સ્વરૂપની ચર્ચામાં. ગજબની ચર્ચા છે. આ પંચ પરમેષ્ઠીના સ્વરૂપની ચર્ચા છે. મંગલાચરણમાં જેને આપણે નમસ્કાર કરીએ છીએ, જે હરોજ મંગલાચરણ કરીએ છીએ કે નથી કરતા, તો તમને એમ થતું હશે કે આ રોજની રોજ એક જ વાત, રોજની રોજ એક જ વાત. તો રોજ નથી થતું. રોજના રોજ એક જ રોટલા, રોજના રોજ એક રોટલા, એમ નથી થતું. ક્યારે નથી થતું? રોજ રોટલા ખાવા એવું કઈ થતું નથી. ગુરુદેવ લખ્યું કે દેહ બુદ્ધિ વાળાને રોજ રોટલા ખાવામાં પણ આનંદ આવે. એમ આત્મબુદ્ધિ વાળાને રોજ. જો એમાં શું છે કે ક્ષુધા તો લોજિક સમજ્યું, ક્ષુધા તો રોજ નવી નવી થાય છે. સમજો, ક્ષુધા તો રોજ નવી નવી થાય છે. વ્યંજન તો એક જ પ્રકારના, એક જ પ્રકારના સ્વાદ, એ મરચું મીઠું જે પણ હોય. અને ક્ષુધા એટલે ભૂખ, ભૂખ નવી નવી હોય છે. અને વ્યંજન તો એક જ, એ શું કહેવાય, એક જ ક્વોલિટીના, એટલે કે એક જ પ્રકારના, એ અનાજના ને જે પણ હોય. સ્વાદ બી એક જ, બધા તીખો મોળો જે બી હોય. તો ભૂખ નવી નવી હોય છે. એટલે ભૂખ નવી નવી હોય છે એટલે તૃપ્તિ નવી નવી થાય છે. સમજો તમે, લોજિક સમજો. એમ કથન તો એક જ હોય છે, રોજ એક જ વાત. અને ગુરુદેવના પ્રવચન વર્ષોથી સાંભળીએ છીએ ને જીતુભાઈ, તો એમ લાગે રોજ એક ની એક વાત કરે, છતાં પણ ક્યારે આપણો રસ મોડો ના પડે. ગજબની વાત છે. એ કયા ઓરથી? કેમ કે તમારી ભૂખ નવી નવી છે. ભૂખ નવી નવી છે એટલે હરોજ તૃપ્તિ થાય છે, है ना? हर रोज इन बातों का तो मुझे, इन बातों की तो मुझे खबर ही नहीं थी. પ્રભુ જ્યાં અહીંયાથી મારો ઉપયોગ તૂટે છે તો એ 5 ઇન્દ્રિયોના વિષયમાં એવો ઘૂસી જાઉં છું, અને જ્યાં અહીંયા સાંભળું છું તમારા મુખેથી ભાઈ કે ઇન્દ્રિયોથી તું જુદો છે, ઇન્દ્રિયોથી ના આત્મા જણાય કે ના ઇન્દ્રિયોથી આત્મા જાણે, તો જ્ઞાન સ્વભાવથી જાણે, તો इन बातों की तो मुझे खबर ही नहीं थी.
હું તો આંખોને સરખી કરવાને, કાનને સરખા કરવાને, કઈ ક્લાસો કરું છું, ઇંગ્લિશ વધારવાને, સંસ્કૃત વધારવાને, કે અહીંયા તો કહે છે કે જ્ઞાન જ્ઞાયકથી થાય છે, હે ને, બહારના પરિણામો, બહારની પદાર્થોથી નહીં. જેમ ખ્યાલ આવે છે ત્યાં બહારના લૌકિક જ્ઞાન વધારવાનું આપણને મહિમા નીકળી જાય છે, કે આત્મજ્ઞાનથી સુખ પ્રાપ્ત થાય છે, ભવનો અભાવ થાય છે, તો બહારનું જ્ઞાન વધારીને શું, હે ને, એ રીતે આ રીતનું એક તૃપ્તિ નવી નવી થાય છે. જીવને હરોજ પ્રવચનમાં આવી તૃપ્તિ થાય ને તો એમાં અંદરના પરિણામો મિથ્યાત્વ પર પ્રહાર થાય છે, અંદરના રાગાદી પરિણામો ઢીલા પડે છે, તો જીવન જે છે ને એ તો પવિત્ર એમ જ થઈ જાય. અને અંદરમાં પૂજ્ય પદાર્થ જે છે શુદ્ધાત્મા એ તરફ લક્ષ્ય જાય તો પરિણતિ પૂજાઈ જાય, ત્રણ લોકનો નાશ બની જાય. અને તું તો જ્ઞાન સબ આવી જાય, શુદ્ધાત્મા છે, તો આત્મા છે, અને તું તો આત્મા છે કે મનુષ્ય છે, પત્ની છે કે શેઠ છે, એ રીતે જ્ઞાન સબ આવી છે ભાઈ. એ રીતે આ રીતે લેવાની વાત છે. એટલા માટે નવી નવી તૃપ્તિ, કેમ કે તમને પાછું લાગશે કે સાધુના સ્વરૂપમાં પણ એ જ આવ્યું, એ પરિણામોમાં રાગનો અભાવ. તો પરિણામમાં રાગનો અભાવ રોજ આવતા શનિવારે નહીં, હર ક્ષણે આવવું જોઈએ. આવતો શનિવાર તો બહુ દૂર છે, ખ્યાલ આવે કે નહીં? હર ક્ષણે લાગવું જોઈએ કે રાગ વગર જીવ સુખી થઈ શકે, અને હર સમય લાગવું જોઈએ કે જીવ રાગથી દુઃખી છે. દીકરો દુઃખી ના કરે, દીકરા પણ રાગ દુઃખી કરે. ખ્યાલ આવે કે નહીં? દીકરો દુઃખી કરે, દીકરો દુઃખી ના કરે, રાગ દુઃખી કરે, માને દીકરો દુઃખી કરે છે. એટલે પછી દીકરા સાથે વ્યવહાર નફરતનો ને રાગનો, અને મતલબ જે બી હોય ભવ સુધી પેલો પેલાને ને પેલો પેલાને બસ ચાલ્યા કરે, કોઈ અંત જ નથી આવતું જીવ. એને આ નવી વાત, અહીંયા મુખ્ય વાત રોજ આપણા માટે નવી. જ્યાં સુધી ન સમજીએ ત્યાં સુધી આપણા માટે રોજ નવી. ખ્યાલ આવે કે નહીં? અને જ્ઞાન રોજ નવું નવું થાય છે, કે જૂનું જ્ઞાન છે, તાજું જ્ઞાન આવે. અને જ્ઞાન અનાદિ અનંત છે, હે ને. એન્ટિક કયો પીસ પેલો જૂનો હોય, સૌથી વધારે કિંમત જૂના પીસની. આ તો એવો જૂનો નહીં, અનાદિ અનંત. અને નવું જોઈએ તો હર સમય નવી નવી પર્યાય, બંને તારી પાસે. એને જગતમાં ક્યાં જોવે છે? સ્વયંમાં જો કે દુનિયાના બધા દુખડા તને કાંઈ દુઃખી નહીં કરે. આવી જાતિનો, આ તો એવી જાતિની પર્યાય છે મુનિરાજોની, એટલી ઉત્કૃષ્ટ દશા છે કે ગજબની વાત છે. એ રીતે આ સ્વરૂપ સમજવું જોઈએ. સાધુનું સ્વરૂપ કાલે શનિવારે આપણે આગળ વધારીશું. અવિનાશી આત્મ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી, અવિનાશી આત્મ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ.